આપણે બ્રેકઆઉટ સ્ટોક છે કે જેને આપણે વાત કરીએ કે જેનું ક્લોઝિંગ બહુ સરસ છે અને ક્લોઝિંગ બાદ બ્રેકઆઉટની પરિસ્થિતિમાં સ્ટોક જોવા મળ્યો છે. તો 3 સ્ટોક છે. પહેલાં આપણે વાત કરીશું જે સૌ કોઈનું ફેવરિટ હોય છે અને એ છે વોડાફોન આઈડિયા. તમે જો આજે બહુ સરસ તેજી આવી અને તેજીમાં આજે સ્ટોક છે નવા 52 વીક હાઈ બનાવ્યા છે. એક વર્ષના હાઈ ઉપર સ્ટોક્સ આવ્યો છે. અહીંયા તમે જુઓ ને તો મેં જે પેટર્ન જે ડ્રો કરી હતી પહેલાં પણ આ સ્ટોક્સ આપણે ડિસ્કસ કરેલો જ છે. અહીંયા આપણને રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની હતી. એ તો પોઝિટિવ વસ્તુ હતી. બીજી વસ્તુ તમે જોશો અત્યાર સુધી વર્ષનો જે હાઈ અહીંયા આપણને જસ્ટ બન્યો હતો 2026ના પહેલા દિવસે બન્યો હતો અને પછી ફાઇનલી તમે જુઓ તો આપણને આજે એ હાઈ છે એનું ક્રોસઓવર જોવા મળ્યું. એટલે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ છે. સાથે તમે જો મેં જે બોક્સ ડ્રો કર્યું એક ઇનસાઇડ બાર કેન્ડલનું પણ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ છે કે આ બ્રેકઆઉટ જે આપણે 12 રૂપિયાની ઉપર તમે જો આપણે જે ક્લોઝિંગ જોયું એ ફાઇનલી આપણને મળ્યું છે અને હાઈની નજીક છે. એટલે આજનો જે હાઈ આપણે જે બન્યો હતો 12.96 એટલે જો 12 રૂપિયા 96 પૈસા આવતીકાલે જો ક્રોસઓવર થશે તો ડબલ કન્ફર્મેશન મળશે અને આગળ આપણને સરસ મુવમેન્ટ આપણને ઉપરની તરફ 14 રૂપિયા તરફની પણ જોવા મળી શકે છે. એટલે કે જે રીતે ક્લોઝિંગ જોવા મળ્યું છે અને વર્ષના હાઈ ઉપર ફાઇનલી કોન્ફિડન્સ સ્ટોક્સમાં જોવા મળે છે એટલે આગળ પણ આ સ્ટોક્સમાં મોમેન્ટમ જોવા મળી શકે. અહીંયા તમે ધ્યાન પર રાખજો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે વેદાંતા. પણ તમે નજર કરો તો અહીંયા પણ બહુ સરસ એક્શન આપણને જોવા મળી છે. તો વેદાંતા તમે જે રીતે જોઈ રહ્યા છો આ પણ તમે સ્ટોક્સ જો એક સરસ આ એક એરિયા હતો કે જે એક કન્સોલિડેટ કર્યો હતો પછી સરસ તે સ્ટોક્સમાં તેજી ચાલુ થઈ અને અહીંયા તમે જુઓ તો જ્યાં આપણે જ્યારે લાસ્ટ વીક તમે જો તો 2 દિવસ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું ગુરુવાર અને શુક્રવાર રાઈટ. એ લેવલ કયું હતું પ્રોફિટ બુકિંગનું તો એ હતું 323-324 રૂપિયા સ્ટોક્સ નીચે આવ્યો હાઈ બનાવીને અને ત્યાંથી પછી ફાઇનલી સ્ટોક 300 રૂપિયા નીચે ગયો અને 3 દિવસમાં સ્ટોક્સે 300 રૂપિયાથી કમબેક કર્યું અને આજે તમે જો સ્ટોક્સમાં નવા હાઈ બન્યા છે. નવા હાઈ પણ બન્યા છે. મેટલ થીમ ઓલરેડી ફેવરમાં ચાલી છે અને સ્ટોક્સમાં તમે જોશો ને તો હાયર ઉપર ક્લોઝિંગ છે. ઇટ મીન્સ કે બ્રેકઆઉટ પણ આપ્યું અને હાયર ઉપર ક્લોઝિંગ પણ છે. એટલે કે સ્ટોક્સમાં એક કોન્ફિડન્સ જોવા મળે છે. તો આ પણ સ્ટોક છે વેદાંતા કે જેનું ક્લોઝિંગ બહુ સરસ જોવા મળે છે અને લાસ્ટ નેક્સ્ટ સ્ટોક્સ આપણે લઈને આવો તેમાં પણ તમે જો તો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે અને સ્ટોક્સ તમે નજર કરો તો એ છે હિન્દુસ્તાન કોપર. તો મેટલ થીમ છે અને અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ છે કારણ કે કોપરના ભાવ જે રીતે વધી રહ્યા છે અને ભાવ બાદ ઇનસાઇડ બાર ફોર્મેશન એકચ્યુઅલી આ વસ્તુ બહુ સરસ છે. ઇનસાઇડ બાર ફોર્મેશન છે અને અહીંયા જે લેવલ હતો 592 રૂપિયા કે જે મેક્સિમમ ટાઈમ્સ તમે જોશો તો એક અવરોધ આવતો રાઈટ. પહેલાં પણ તમે જુઓ તો સ્ટોક્સ અહીંયાથી 592 રૂપિયાથી નીચે આવ્યો હતો અને ફાઇનલી હવે આ ફેરી સ્ટોક્સ 592 રૂપિયા ઉપર ગયો છે. અહીં બેસ્ટ વસ્તુ શું છે ખબર છે આપણે જો થોડું ટેકનિકલી કહું તો 10 EMA સ્ટ્રેટેજી કે જેનું બ્રેકઆઉટ આવ્યું છે. કઈ રીતે કારણ કે 10 EMA ની ઉપર જ્યારે આવી રીતે નેગેટિવ કેન્ડલ બનતી હોય છે અને સેકન્ડ કેન્ડલ ગ્રીન બને અને એનું ક્રોસ ઓવર થતું હોય છે તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળતું હોય છે. તો હિન્દુસ્તાન કોપર આ પણ સ્ટોક છે કે જે તમે રડાર પર રાખજો. મોમેન્ટમ બહુ સરસ છે. ક્લોઝિંગ બહુ સરસ છે. એટલે કે એક્શન પોઝિટિવ સાઇડ આવનારા દિવસોમાં હજુ પણ જોવા મળી શકે છે. તો 3 સ્ટોક્સ, 2 મેટલ થીમ, એક છે હિન્દુસ્તાન કોપર, એક છે વેદાંતા અને ત્રીજો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે વોડાફોન આઈડિયા કે જેમાં બહુ સરસ ક્લોઝિંગ જોવા મળે છે અને બ્રેકઆઉટ સરસ છે તેને જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. અજય. ઓકે.